જામનગરમાં તાજેતરમાં પટેલવાડી ખાતે પૂજ્ય જિગ્નેશ દાદાની સપ્તાહનું આયોજન થયું હતું। આ સપ્તાહમાં કથા સાંભળવા ગયેલા મહિલાઓ પૈકી અડધો ડઝન મહિલાઓના ગળામાંથી સોનાના ચેનની ચોરી થઈ હોવાની ફરિયાદો પોલીસમાં જાહેર થઈ છે। જામનગરના માધવબાગ વિસ્તારના ડાહીબેન રતિલાલ ડાભી ઉપરાંત વાસંતીબેન મનોજભાઈ નંદા, પ્રતીક્ષાબેન પરેશભાઈ ઘૂંચલા, જયાબેન દયાશંકરભાઈ રવિયા, દશરથબાર રવિસિંહ જાદવ અને રક્ષાબેન પ્રકાશચંદ્ર તાળાવાલાના એમ કુલ 6 મહિલાઓના સોનાના ચેનની ચોરી થઈ હોવાની ફરિયાદ કથા પૂર્ણ થયા પછી પોલીસમાં જાહેર થઈ છે। જે અનુસંધાને પોલીસ દ્વારા કથા સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે અને એક મહિલાને આ ચોરીઓ સંબંધે ઝડપી લઈ તેની પૂછપરછ અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।